હેલો ગાઈઝ, મારા ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ મારી લાલ કલરની નવી ગાડી લઈને હું દુકાનમાં ચાલુ કરવા માટે નીકળી રહ્યો છું. આ મારી નવી દુકાન છે જેનું શટર હું ઉખાડી રહ્યો છું. શટર ઊંચું કરીને મેં દુકાન ખોલી. આ દુકાનમાં હું સોડા ભરી રહ્યો છું. સોડાની દુકાન અમે ખોલી છે. આ કાળા કલરની નવી સોડાનો નવો ફ્લેવર આવ્યો છે, હું મારા ગ્રાહકને દઉં છું. હું ગ્રાહકને સોડાની દુકાન વેચી રહ્યો છું. હું ગ્રાહકને સોડા દઉં છું અલગ અલગ કલરની. બ્લેક કલર સ્પેશિયલ છે અટાણે માર્કેટમાં. આ સોડા ગ્રાહકને વેચી રહ્યો છું કસ્ટમરને. તમને કઈ સોડા આમાંથી ગમે છે કમેન્ટ કરીને બતાવો. આ કેટલા બધા ગ્રાહક આવ્યા છે. આ બધા કસ્ટમર છે. ગરમી થાય છે એટલે જેકેટ કાઢું છું હું મારું. આ નવા કસ્ટમર આવ્યા એટલે હું સોડા વેચી રહ્યો છું અલગ અલગ પ્રકારની. હું ગ્રાહક આવ્યા એટલે એના માટે સોડાથી એડજસ્ટ કરી રહ્યો છું. ઘરની અંદર જ આવશો. હવે હું ઘેરે પૂગ્યો છું સોડાની દુકાનેથી. 12 વાગી ગયા એટલે રૂમનો દરવાજો ખોલીને અંદર ગયો. હું લેપટોપમાં એ બધાના બિલ બનાવું છું ને ગેમ રમું છું. હું ગાજર કાપી રહ્યો છું શાક બનાવવા માટે. ગાજર કાપું છું, પછી બટેટા કાપું છું. પછી આ શું છે એ કમેન્ટ કરીને બતાવો. મને તો યાદ નથી આ હું કાપતો હતો. ગાજર કાપું છું. ફરીથી એક ગાજર કાપું છું. એનો ગાજર અડધો રહી ગયો તો. ટમેટા કાપી રહ્યો છું સંભારો કરવા માટે, શાકમાં નાખવા માટે. ખટમીઠું શાક થાય એટલે. મોટો મૂળો કાપી રહ્યો છું. આ વિદેશી મૂળો છે એટલે ભેં જેવો જાડો હોય. હવે હું રોટલી કરી રહ્યો છું. આ પહેલી રોટલી થાય છે. બીજી રોટલી કરું છું હવે. આ ત્રીજી રોટલી કરું છું. હવે આ ચોથી રોટલી કરું છું. હવે આ 5મી રોટલી કરું છું. હવે હું શાક વઘારી રહ્યો છું અલગ અલગ રીતે. બધી વસ્તુ મેં શાકમાં નાખી દીધી છે અને આ શાક વઘારી રહેવાનું ચાલુ છે. એનું જ શાક છે. બીજો ઘાણવો છે. બસ હવે આ ત્રીજો ઘાણવો. થોડા 5 મિનિટમાં તરાઈ જશે. આ વિડીયો હું સ્પીડમાં ફાસ્ટ ફોડ અને હું શાક તૈયાર થયું છે અને હવે હું ખાવા માંડ્યો છું પેટ ભરીને. તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને બતાવો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ શાક કાંઈ ઘટે નહીં એવું છે એટલે તમે પણ આવો ખાવા. આ મારું પાલતું કૂતરું છે, એને ખવડાવું છું. મારા કૂતરા માટે તૈયાર લઈને આવ્યો છું પાછું. મારા પાલતું કૂતરાને ખવડાવું છું. આ કાકડી હું કાપી રહ્યો છું બીજું શાક બનાવવા માટે. અમારા દોસ્તારો ભૂખના પેટના ખાવા આવવાના છે એટલે. ફરીથી ગાજર કાપી રહ્યો છું. ફરીથી ટમેટા કાપી રહ્યો છું. સ્વાદ સારો આવે ખટમીઠું શાક થાય એટલે. રોટલી તો તૈયાર જ છે પહેલેથી. ટમેટું કાપી રહ્યો છું. પાછું ત્રીજું ટમેટું કાપી રહ્યો છું. મૂળો કાપી રહ્યો છું. ફરીથી એક મૂળો કાપી રહ્યો છું. બીજો રતાળુ મૂળો કાપી રહ્યો છું. પછી ભીંડાનું શાક કરવું છે એટલે ભીંડાઈ કાપી રહ્યો છું.
હાલો, આ ભીંડાનું શાક છે. તમને કયા પ્રકારનું ભીંડાનું શાક ભાવે છે એ કમેન્ટ કરીને બતાવો. આ ભીંડાનું શાક સુધારવાનું તૈયારી ચાલુ છે. પછી આ બધાય હવે તેલમાં તળવાનું તૈયારી કરું છું. હવે તેલમાં તળવા માંડ્યો છું. તેલમાંથી ખાલી વઘાર મારું છું. અને હવે જો આ વઘાર શાક હવે તરવા માંડ્યો છું ગરમ તેલમાં. હવે તરવાનું ચાલુ છે. થોડીક વાર માટે ચાલુ રાખવું જ જોઈએ ગરમ તેલમાં તરવાનું. હજી તરાય જ છે. થોડીક વાર માટે રહેવા દેશું. આ શાક તૈયાર થવા આવ્યું છે. ભીંડા સળી ગયા છે. હવે શાક તૈયાર થવા આવ્યું છે ને આ મારા ભૂખના પેટના મિત્રો ખાવા હાટું પૂગી ગયા છે. આ બધા મારા દોસ્તારનું નામ છે. આ બધા મારા દોસ્તાર છે, ખાવા હાટું પૂગી ગયા છે. આ બીજા મિત્રો છે જે બીજા દી આવ્યા હતા. આ મિત્રો હવે ખાવાની તૈયારી કરવા હાટું ખાવાની તૈયારી કરે છે. હવે આ બધા ખુરશીએ બેસીને ખાવા માંડી ગયા છે. ખાવા માંડ્યા છે કૂતરાની જેમ બધા ખાવા માંડ્યા છે દોસ્તારો મારા. હું અને મારા મિત્રો ખાવા માંડ્યા છે. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા નવા વ્લોગ તમે જોઈ શકો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.